મુદ્દે પ્રવક્તા મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું। મેનેજમેન્ટ કોટાની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થઈ છે। કોલેજોની ગરબડના કારણે શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું। કોલેજ મેનેજમેન્ટ કોટાથી ભરાતી હતી। કોલેજ જે બેઠકો ભરતી હતી તેમાં ગરબડ થતી તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું છે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હતી એમાં જ્યારે કોલેજમાં વિદ્યાર્થી એડમિશન લે અમારો એક વ્યવસ્થા છે, એ વ્યવસ્થા દ્વારા એ એડમિશનો આપવામાં આવે છે। પરંતુ ઘણી વખત એ એડમિશનો એસીપીસીના માધ્યમથી એટલે કે કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ દ્વારા જ્યારે એ એડમિશનો થઈ ગયા પછી જે સીટો ખાલી રહેતી હોય છે કોલેજ જાતે ભરતી હોય અને કોલેજ જાતે મેનેજમેન્ટ કોટામાં ફેરવીને સીટો ભરતી હોય એમાં આપણે આ શિષ્યવૃત્તિ બંધ કરી છે કે એક વખત કેન્દ્રીયકૃત જે આપણી પ્રવેશ પદ્ધતિ છે એ પ્રવેશ પદ્ધતિમાં વિદ્યાર્થી એનરોલ કરાવ્યા પછી એ એડમિશન માટે જ્યાં જોઈતું હોય એને મળતું હોય છે અને એ લેવાવાળા વિદ્યાર્થીઓ ન હોય એવા સંજોગોમાં એ સીટો મેનેજમેન્ટને અપાતી હોય છે અને એ મેનેજમેન્ટની સીટો કેવી રીતે ભરાય પાછળથી કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિથી પણ ન ભરાય અને સીધી એ લોકો ભરી કાઢતા હોય એટલે ક્યાંક પ્રશ્ન તો ચોક્કસ ઉઠે।